નગરપાલિકા દ્વારા આગામી 2 વર્ષમાં 31,000 કરતાં વધુ આવાસો લોકાર્પણ કરવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા હાલ EWS, LIG સહિત મકાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે તબક્કાવાર લાભાર્થીઓને આપવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા કુલ 31,755 આવાસો તૈયાર કરવામાં આવશે, જેમાં ઉત્તર ઝોન 1100, દક્ષિણ ઝોન 930, પૂર્વ ઝોન 45 तो 78, मध्य 303, पश्चिम जोन 18,580, उत्तर पश्चिम में 1251, दक्षिण पश्चिम में 14,013 आवासों तैयार करवामां आवशे। जे रीते आपणे जोई रह्या छो जे अत्यारे DY अमदावादनी वात करीए तो आखा देशनी अंदर आपणा शहेरमां जे आवासनुं डेवलपमेंट छे, स्लम डेवलपमेंट, ए बहु युनिक छे। आटली बधी स्कीमो कोई पण जग्याए कोई शहेरमां आटली बधी स्कीमो थई नथी। હું વાત કરું તો છેલ્લા 5 વર્ષની અંદર આપણે લગભગ 30,000 જે ઘર છે એ એફોર્ડેબલ હાઉસિંગ બનાવી દીધા છે। બીજા 31,000 હાઉસ જે છે એ પ્રગતિ અંદરની હેઠળ છે અને એ આપણી PMAY 1.0 સ્કીમ હતી। હવે આ વખતથી 2024થી PMAY 2.0 સ્કીમ અમલમાં મુકાઈ છે। એ આગામી 5 વર્ષ માટે અમલમાં આવશે। એની અંદર આપણે 50,000 નવા ઘર બનાવવાનું આયોજન કરી દીધું છે। સર, કેટલો ખર્ચ થશે અને કયા વિસ્તારોમાં? ખર્ચની બાબત કરીએ તો આમાં એક્ઝેક્ટ ખર્ચ પેલું નથી, પણ જે એનો સ્કેલ જે છે એ હું કહું કે આમાં 3 કેટેગરી જે છે એ છે EWS કેટેગરી, LIG અને MIG, 3 પ્રકારના કેટેગરીના જે છે એ લાભાર્થી હશે। EWS એટલે 3 લાખ જેની ઇન્કમથી ઓછી હોય એ EWSમાં આવે છે, 3 થી 6 લાખની ઇન્કમ હોય એ LIGમાં આવે છે અને તેનાથી ઉપર હોય એ MIGમાં આવે છે। અને એ પ્રકારે ત્રણેય કેટેગરીમાં અલગ અલગ જે છે ચોરસ મીટરના આપણે ઘર બનાવીએ છીએ અને લાભાર્થીનો સામાન્ય ફાળો લઈ અને એમને બહુ સુંદર સગવડવાળા ઘરો આપીએ છીએ। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।